ગ્રામ પંચાયતની દબાણો સામે કાર્યવાહી, સ્મશાનની જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં અરજદારોની લેખિત રજૂઆત બાદ ગ્રામ પંચાયતે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। કાંકરેજ તાલુકામાં દબાણના પ્રશ્નોને લઈને સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ઉમરી ગામમાં પણ આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે। મળતી માહિતી મુજબ ગામના બે અરજદારોએ કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ઉમરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રી તથા સરપંચને લેખિત અરજી કરીને સ્મશાન સહિતની જાહેર જમીન પર થયેલા દબાણો દૂર કરવાની માંગ કરી હતી। અરજીને ગંભીરતાથી લઈ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીએ ઉમરી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી। ત્યારબાદ તલાટી મંત્રી વિક્રમસિંહ વાઘેલા દ્વારા સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે બેઠક યોજી દબાણ કરનારાઓને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી હતી। નોટિસ છતાં દબાણ દૂર ન થતા ગ્રામ પંચાયત દ્વારા જેસીબી મશીનની મદદથી સ્મશાનની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉપરાંત ગામમાં અન્ય જાહેર સ્થળો પર થયેલા નાના મોટા દબાણો સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તલાટી મંત્રી વિક્રમસિંહ વાઘેલા, ગામના સરપંચ તેમજ જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે જાહેર હિત અને સરકારી જમીનનું રક્ષણ થાય તે માટે ગ્રામ પંચાયત કાયદેસરની કાર્યવાહી સતત ચાલુ રાખશે।